અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા થલતેજમાં જમીન વેચવાના નામે ઠગાઈ કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે। આંગડિયા પેઢી સાથે સંકળાયેલા વેપારી અને તેમના ભાગીદારને ખેતીલાયક જમીન આપવાનું જણાવીને થલતેજના ઠગ દંપતી અને તેમના ભાઈએ મળીને ₹41 કરોડની છેતરપિંડી કરી હતી, જે અંગે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે આરોપી મિતેશ પટેલ, પત્ની મોક્ષા અને ભાઈ પ્રતિક પટેલની ધરપકડ કરી છે। વર્ષ 2021માં આરોપી મિતેશ પટેલે પોતાની ઓળખ જાણીતા વેપારી તરીકે આપી હતી। આરોપી મિતેશે સોલામાં જગ્યા બતાવી હતી, તેમજ આ જગ્યા તેના કાકાની હોવાનું કહ્યું હતું। જગ્યા 56.30 કરોડમાં વેચવાનું જણાવતા બંને વચ્ચે ડીલ નક્કી થઈ હતી, જે પૈકી એડવાન્સ પેટે 20 કરોડ આપવાનું કહેતા મયુરભાઈ અને તેમના ભાગીદારે બેંક ટ્રાન્સફર કર્યું હતું। ભાગીદારોએ આંગડિયા દ્વારા 20 કરોડ કટકે આપ્યા હતા, જે બાદ 1.5 વર્ષ સુધી દસ્તાવેજ નહીં કરી આપી અને કાકા હવે જમીન વેચવાની ના પાડતા હોવાનું એ આરોપીએ જણાવ્યું હતું। ત્યારબાદ અન્ય એક જગ્યાએ જમીન આપવાનું કહી બીજા રૂપિયા પડાવ્યા હતા। આરોપી મિતેશ પટેલે ખેડૂતોએ સહી કરેલા રોકડ રૂપિયાની ખોટા વાઉચર અને દસ્તાવેજ બનાવીને બીજા રૂપિયા પડાવ્યા। આમ કુલ 68 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી આરોપીએ કરી હતી। જો આ ગ્રુપમાં હજુ એક પ્રવીણ નામનો બુકી પણ ભાગીદારી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। જો પ્રવીણની તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસાઓ થઈ શકે, ત્યારે અત્યારે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।